નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયનું પેપર જે માર્ચ 2024માં આજ રોજ લેવામાં આવેલું છે, જેનું આપણે પેપર સોલ્યુશન કરીએ. વિકલ્પ પહેલો, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો જવાબ આવશે ડી, ચિત્રાકૃતિ. વિકલ્પ બીજો, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો જવાબ આવશે પ્રયોગશાળા. સી, પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર, સરકાર વગેરે. વિકલ્પ 3, વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું? તો જવાબ આવશે એ, ટોડેરો. પ્રશ્ન 4, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતો દેશ કયો હતો? તો જવાબ આવશે નોર્વે. 5મો પ્રશ્ન, ફુગાવાના મુખ્ય કારણ કેટલા? તો જવાબ આવશે સી, ફુગાવાના મુખ્ય કારણ સી. 6થો પ્રશ્ન, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો જવાબ આવશે 1 વર્ષ સુધી. નીચેનામાંથી પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? તો જવાબ આવશે ડી, ભેદભાવયુક્ત વ્યાજદર. પ્રશ્ન 8, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરવામાં આવી છે? તો જવાબ આવશે ડી, 2100. પ્રશ્ન 9, ભારતમાં વર્ષ 2014થી લઈ અને 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓની ટકાવારી પ્રમાણ કેટલું હતું? તો જવાબ આવશે 15.2. બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ આપો. તો જવાબ આવશે બી, ભગવતી. પ્રશ્ન નંબર 11, કયા પ્રકારના ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો જવાબ આવશે મૂડી પ્રધાન. પ્રશ્ન નંબર 12, સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું? તો જવાબ આવશે ઈસવીસન 1951. પ્રશ્ન નંબર 13, ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો જવાબ આવશે કેરળ. 14, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા? તો જવાબ આવશે એ, ICAR. પ્રશ્ન નંબર 15, આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો જવાબ આવશે સી, નિયોજન શક્તિ. પ્રશ્ન નંબર 16, લેણ દેણની તુલનામાં કેટલા પ્રકાર હોય છે? જવાબ આવશે બી, 2 પ્રકાર. અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ આવશે? તો જવાબ આવશે ગૃહ ઉદ્યોગ. 18મો પ્રશ્ન, વિશિષ્ટ આર્થિક વિસ્તારો અમલ ભારતમાં ક્યારે થયો? તો જવાબ આવશે 2000. પ્રશ્ન નંબર 19, 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં રહેતી હતી? તો જવાબ આવશે 32%. પ્રશ્ન નંબર 20, ONGની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઈસવીસન 1959માં.